નમસ્કાર મિત્રો આરટી એડમિશન 2026-27 માટે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી આરટી એડમિશનને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે આરટીનું ફોર્મ ભરવા માટે છે એ RT.ORP ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તો તેમાં તમારે RT.ORP ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે આરટીની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર પહોંચી જશો. જેવા તમે વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી સામે અગત્યની સૂચના જોવા મળશે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે છે એ આરટી હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તમે 4 એપ્રિલ 2026 લઈ અને 17 એપ્રિલ 2026 રાત્રિના 12 કલાક સુધી છે એ ફોર્મ ભરી શકશો. આના માટે ક્યાં ક્યાં આધાર પુરાવા જોશે કે તમામ તમને વેબસાઇટ ઉપર મળી જશે. અને જે મિત્રો પાસે પાન કાર્ડ ન હોય અથવા પાન કાર્ડ હોય અને ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભરતા હોય તો તેમના માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું હોય છે. જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં તેમની પીડીએફ આપેલી છે, ત્યાંથી તમારે ફોર્મની પ્રિન્ટ કઢાવી અને તે ભરી અને ફોર્મમાં અપલોડ કરવાનું રહેશે. તો આપણે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો આ તમે જે ઓનલાઈન ફોર્મ ભરશો તે ફોર્મ તમારે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. તો આ સૂચના વાંચ્યા બાદ તમને નીચે 4 ટેબ જોવા મળશે: RT1, RT2, RT3 અને RT4. તો આમાંથી કોઈ પણ એક ટેબ ઉપર ક્લિક કરી અને તમે તમારા બાળકનું આરટીનું ફોર્મ છે અહીંયાથી ભરી શકો છો. તો ચાલો હવે આપણે જોઈએ. તો અહીંયા મેં RT1 ઉપર ક્લિક કર્યું તો ત્યારબાદ તમારી સામે એક બીજું પેજ ઓપન થઈ જશે. તો ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે કે એપ્લિકેશન નંબર શોધો અને નવી એપ્લિકેશન. તો અહીંયા નવી એપ્લિકેશન કરવા માટે છે કે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરવા માટેનું મેઇન પેજ છે તે ઓપન થઈ જશે. તો તેમાં 7 ઓપ્શન આપેલા છે: ફોર્મ A, ફોર્મ B, શાળા પસંદગી, અપલોડ ડોક્યુમેન્ટ, કન્ફર્મ, પ્રિન્ટર G અને રજિસ્ટર મોબાઈલ બદલો. તો અહીંયા તમારે પહેલા ઓપ્શનથી શરૂ કરવાનું છે. તો સૌપ્રથમ તમારે બાળકની માહિતી નાખવાની છે. તો સૌપ્રથમ બાળકનું નામ, ત્યારબાદ પિતાનું નામ, તેમની સરનેમ, ત્યારબાદ બાળકનો આધાર કાર્ડ નંબર, તેમની જન્મ તારીખ અને ત્યારબાદ છે એટલે બોય છે કે ગર્લ તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ માતા પિતા તરીકે ફોર્મ ભરાવો છો કે વાલી તરીકે. જો માતા પિતા હોય તો તેમની માહિતી તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. જેમાં પ્રથમ છે માતાની માહિતી નાખવાની છે, જેમાં તેમનું પ્રથમ નામ, ત્યારબાદ મિડલ નામ અને ત્યારબાદ તેમની અટક છે એ અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ માતાનું આધાર કાર્ડ નંબર છે તે તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ તેમની શૈક્ષણિક લાયકાત, તેમને છે એ ધોરણ 10 પાસ કરેલું છે, ધોરણ 12 કરેલું છે, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ધોરણ 10 કરતાં ઓછું ભણેલા છે કે અભણ છે તે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ માતાનો વ્યવસાય, ગવર્મેન્ટ સર્વિસમાં છે, પ્રાઇવેટ સર્વિસમાં છે, લેબર વર્ક કરે, બિઝનેસ કે અનએમ્પ્લોયડ હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ પિતાની માહિતી તમારે અહીંયા નાખવાની છે, તેમાં તેમનું પ્રથમ નામ, મિડલ નામ અને અટક નાખવાની રહેશે. ત્યારબાદ પિતાના આધાર કાર્ડ નંબર છે એ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ તેમની શૈક્ષણિક લાયકાત, તો તેમાં પણ ધોરણ 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન જે હોય તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ પિતાનો વ્યવસાય સિલેક્ટ કરવાનો છે, ગવર્મેન્ટ સર્વિસ, પ્રાઇવેટ સર્વિસ, બિઝનેસ, લેબર વર્ક, અનએમ્પ્લોયડ હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ બાળકની બેંક વિગત નાખવાની છે, એમાં તમે બાળકની પણ નાખી શકો. જો બાળકનું બેંક એકાઉન્ટ ન હોય તો વાલી તરીકે માતા પિતા કોઈ પણની છે તમે બેંક એકાઉન્ટ ડિટેલ અહીંયા નાખી શકો છો. તેમાં બેંક એકાઉન્ટ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ બેંકનો IFSC કોડ નાખવાનો રહેશે. જે બેંકમાં છે એ એકાઉન્ટ હોય તે બેંકનું નામ લખવાનું છે. ત્યારબાદ કોઈ બ્રાન્ચ છે તે લખવાનું રહેશે અને એકાઉન્ટ હોલ્ડરનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ સંપર્કની માહિતી, તો અહીંયા મોબાઈલ નંબર, કન્ફર્મ મોબાઈલ નંબર અને વાલીનો ઈમેલ એડ્રેસ છે તે એન્ટર કરવાનો રહેશે. અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ છેલ્લા 6 મહિના સુધી શરૂ રહે એમ હોય તે જ તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ ઉપર કરશો એટલે તમારી સામે ફોર્મ B છે તે ઓપન થઈ જશે.
તો એમાં એડમિશન ડિટેલમાં સૌ પ્રથમ તો પ્રવેશ વર્ગ સિલેક્ટ કરવાનો છે. તેમાં તમારે ધોરણ 1 સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ માધ્યમ, ગુજરાતી માધ્યમ કે ઇંગ્લિશ માધ્યમમાં તમે તમારા બાળકને ભણાવવા માંગો છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ કેટેગરી એટલે કે ઉર્પણ, અનાથ બાળક છે કે પછી બાળકમાં એકમાત્ર દીકરી હોય તે તરીકે તમે ફોર્મ ભરવા માંગો છો, SC, ST, OBC, જનરલ કે BPL કેટેગરી, જે કોઈ પણ કેટેગરીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન એટલે કે તમારે જિલ્લાની માહિતી અહીંયા નાખવાની રહેશે. તો અહીંયા એ ખાસ ધ્યાન રાખવું કે મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો મહાનગરપાલિકાનો જિલ્લો તમારે પસંદ કરવો, ને શહેરની હદમાં આવતા હોય તો એ વિસ્તાર એટલે કે શહેરી સિલેક્ટ કરવો. અન્યથા છે એ જ્યારે તમે સ્કૂલ સિલેક્શન કરવા જશો ત્યારે તમને સ્કૂલ નહીં બતાવે. તો અહીંયા ગ્રામીણ વિસ્તાર માટે તમારે રૂરલ સિલેક્ટ કરવાનું છે, અર્બન વિસ્તાર માટે છે એ તમારે શહેરી સિલેક્ટ કરવાનું રહેશે. તો તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ બાજુમાં જિલ્લો આપેલો છે તો ત્યાંથી તમારે છે જે કોઈ પણ જિલ્લો લાગે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ઇન્કમ ઇન્ફોર્મેશન એટલે વાલીની આવક મર્યાદા કેટલી છે તે તમારે અહીંયા એન્ટર કરવાની છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000 છે. ત્યારબાદ શું આપ પાન કાર્ડ ધરાવો છો? જો ધરાવતા હોય તો હા પાડવાની છે, અન્યથા ના પાડી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારું સંપૂર્ણ એડ્રેસ નાખવાનું છે, જેમાં ઘર નંબર, શેરીનું નામ, વિસ્તાર, સીમાચિહ્ન, પિનકોડ, તાલુકો, ગામ, વોર્ડ નંબર, તે તમામ માહિતી તમારે અહીંયા નાખવાની રહેશે. આ માહિતીના આધારે છે જ્યારે તમે સ્કૂલ સિલેક્શન કરશો ત્યારે તમારી આજુબાજુમાં 100 કિલોમીટરમાં જેટલી પણ RTE માટે સ્કૂલ હશે તે તમામ સ્કૂલ તમને જોવા મળશે. એટલે એડ્રેસ નાખતી વખતે તમારે ખાસ છે એ ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ તમારે છે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે છે એ બીજું પેજ ઓપન થઈ જશે. તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ શાળા સિલેક્શન કરવાનું પેજ છે તે ઓપન થઈ જશે. તો તેમાં સૌ પ્રથમ તો ડાબી બાજુ છે એ તમારા જિલ્લાની શાળાઓ જોવા મળશે. એટલે ત્યારબાદ તમે છે પ્લસ બટન ઉપર ક્લિક કરશો એ તમામ શાળાઓ છે જમણી બાજુની સાઈડમાં આવી જશે. એટલે કે આટલી શાળાઓ તમે સિલેક્ટ કરેલી છે તો તે મુજબ છે તમારે શાળા સિલેક્ટ કરવાની રહેશે. જો ભૂલથી અહીંયા બીજી કોઈ શાળા સિલેક્ટ થઈ જાય તો ડિલીટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે તેને ડિલીટ કરો છો અને એરાની મદદથી છે એ તમે કોઈ પણ શાળાને ઉપર નીચે પણ અહીંયાથી કરી શકો છો. તો આવી રીતે તમારે શાળા સિલેક્શન કરવાનું રહેશે. અને અહીંયા ડાબી બાજુની છે એ તમે જે એડ્રેસ નાખ્યું હશે તે મુજબ જ તમારા ઘરથી 100 કિલોમીટરના રેડિયસમાં જેટલી પણ RTEની શાળા હશે તે તમામ શાળાઓ તમને અહીંયા જોવા મળી જશે. તો શાળા સિલેક્શન થયા બાદ તમારે અહીંયા નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું પેજ છે તે ઓપન થઈ જશે. તેમાં તમે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે એ મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે તો આવી રીતે છે એ તમારે બધા છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એમાં થોડા ડોક્યુમેન્ટ છે બધા માટે સામાન્ય રહેશે, જેવી રીતે કે એડ્રેસ પ્રૂફ, બર્થ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, પછી ફોટો, સાઇન, એવી રીતના ડોક્યુમેન્ટ છે એ બધા માટે સેમ રહેશે. જો તમે ઓળખમ બાળક એટલે કે અનાથ બાળક તરીકે ફોર્મ ભર્યું હોય તો તેમનો દાખલો તમારે છે એ અલગથી અપલોડ કરવાનો રહેશે. ચાઇલ્ડમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેમના માટેનું પ્રમાણપત્ર અલગથી અપલોડ કરવાનું રહેશે. તે ડોક્યુમેન્ટ અલગ રહેશે. અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે ડોક્યુમેન્ટ છે સારી રીતે વસાય એવા હોવા જોઈએ. જો આખા ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરશો તો તમારું ફોર્મ છે રિજેક્ટ કરવામાં આવશે. અને ડોક્યુમેન્ટની સાઇઝ છે એ 450 KBથી વધારે ના હોવી જોઈએ. તમે PDFમાં, JPGમાં, PNGમાં કે JPEGમાં કોઈ પણ કેટેગરીમાં છે એ ડોક્યુમેન્ટ બનેલા હશે તે અહીંયા અપલોડ કરી શકશો. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે છે અહીંયા લિસ્ટમાંથી તમારે તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ચૂઝ ફાઇલ ઉપર છે એટલે ડોક્યુમેન્ટ તમારા મોબાઈલમાંથી કે કોમ્પ્યુટરમાંથી સિલેક્ટ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું ડોક્યુમેન્ટ તે અહીંયા અપલોડ થઈ જશે. જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા હશે તે તમને તમામ અહીંયા જોવા મળશે અને વ્યૂ ઉપર ક્લિક કરી તે ડોક્યુમેન્ટ તમે અહીંયાથી જોઈ શકશો. જો ખોટું ડોક્યુમેન્ટ અપલોડ થયું હોય તો ડિલીટ ઉપર ક્લિક કરી તમે ડિલીટ કરી શકો છો અને ફરીથી તેને અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે કન્ફર્મ વાળાનું છે પેજ
તે તમારી સામે ઓપન થઈ જશે. તેમાં તમારી બધી જ ડિટેલ તમને જોવા મળશે. તે ડિટેલ તમારે સારી રીતે જોઈ લેવાનું છે અને ત્યારબાદ તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે કે તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે. તે થઈ જશે ત્યારબાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશનમાં જોઈ અને તમારે એપ્લિકેશન નંબર અને બાળકની ડિટેલ નાખી એટલે કે ડેટ ઓફ બર્થ નાખી અને તમે તેની પ્રિન્ટ મેળવી શકશો. આ પ્રિન્ટ છે તમારે કોઈ પણ જગ્યાએ જમા કરાવવા જવાની નથી, કે તમારી પાસે રાખવાની છે. જ્યારે પણ કોઈ પણ શાળામાં તમારા બાળકને એડમિશન મળે ત્યારે તમારી સાથે છે તેમને લઈ જવાની રહેશે. ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ છે તેમને જમા કરાવવાની નથી. અને ફોર્મ ભરતી વખતે તમારે બધા જ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરતી વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા, બાકી તમારા બાળકનું ફોર્મ છે એ રદ થઈ શકે છે. ત્યારબાદ હવે તમને ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જિલ્લા વાઇઝ છે અહીંયા સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર જોઈ શકો છો. તેમાંથી તમારે જે કોઈ પણ જિલ્લો હોય તે મુજબ તમે તેમાં કોલ કરી અને માહિતી મેળવી શકો છો. તો અહીંયા બધા જ જિલ્લાના છે એ હેલ્પલાઇન નંબર આપેલા છે. તો એ મુજબ છે તમારે સ્ક્રીન ઉપરથી તમારે જે કોઈ પણ જિલ્લો લાગે તો તેમને હેલ્પલાઇન નંબર જોઈ લેવાના છે. અને આવી રીતે છે એ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.